અમદાવાદના ધોળકા તાલુકાના ભેટાવાડા ગામ લોકો ઉગ્ર આંદોલન પર ઉતર્યા। ધોળકા નગરપાલિકા દ્વારા છોડાતા ગટરના પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોના કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે ગામમાં પીવાના પાણી અને ખેતીની જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે। પ્રદૂષિત પાણીના લીધે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસરો જોવા મળી રહી છે। ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ દ્વારા પાણીના સેમ્પલ લેવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવારની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગામ લોકો અને આગેવાનો મોટી સંખ્યામાં મંડપ બાંધી આંદોલન કરી રહ્યા છે। તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે। ધોળકાના ભેટાવાડા ગામના લોકો આજે આંદોલન ઉપર ઉતરે છે। આંદોલનનું કારણ મુખ્ય એ જ છે કે ધોળકા નગરપાલિકાનું દૂષિત પાણી અને જે ઔદ્યોગિક એકમો આવેલા છે, એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે, જેના કારણે આજે ગામના લોકો આંદોલન ઉપર ઉતરવાના આવશે। ત્યારે આપણે દ્રશ્યો જોઈશું કે જે અહીંયા જે ત્રાસદ ભેટાવાડા રોડ છે ત્યાં જોઈ શકો છો કે જે કેમિકલયુક્ત જેવું જે પાણી છે ફીણવાળું, તે તમે જોઈ શકશો કે મોટી માત્રામાં અહીંયા આવે છે। ઘણા સમયથી વરસાદ પણ બંધ થઈ ગયો છે, છતાં આ પાણીનો પ્રવાહ જે છે તે જોઈ શકો છો કે ફીણવાળું કેમિકલયુક્ત પાણી વહી રહ્યું છે। અને આ પાણી જે છે તે ભેટાવાડા, નેસડા સહિતના જે ગામોના ખેતરો છે એ ખેતરોમાં જાય છે, ગામના તળાવોમાં જાય છે, જેના કારણે પીવાના પાણીના બોર પછી ખેતી લાયક જમીનને ભારે નુકસાન કરે છે। લોકોને ક્યારેક જે પગમાં ખંજવાળ સહિતની જે સમસ્યા સર્જાય છે અને આ પાણી બંધ કરવામાં આવતું નથી, જેના કારણે ખેડૂતો આજે આંદોલન ઉપર ઉતરવાના છે। અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી। ત્યારે જોવું રહ્યું કે આંદોલન કેવું રહે છે અને તંત્ર કેવું જાગે છે। કાળુ ચાવડા, GSTV, ધોળકા।